તો આજે આપણે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે. તો આપણે કુંભણિયા ભજીયા બનાવવા માટે ભાઈ મરચાં કરે છે. ઈશ્વરભાઈ કટકી કરવા માંડ્યા છે. કોઈની કટકી નથી કરતા. ઈશ્વરભાઈ તીખા મરચાં કાપવા માંડ્યા. જયંતિભાઈ બહુ તીખા નથી લેવા ને મરચાં પાછા. માપે તીખા છે, બહુ વાંધો નહીં આવે તો લીંબુ નાખી દેવું ને આપણે, એટલે ઓછા તીખા લાગશે. કોઈ નહીં ખાય, બહુ ઓછા તીખા ખાવાવાળા બહુ ઓછા છીએ આપણે. એ તો રેગું કાઢી નાખશું ને આપણે, એટલે તીખા ન લાગે. રેગું કાઢી નાખવાનું તો બીજું હું તીખા ન લાગે. ફ્રેશ આદુ, કોથમરી બોલતા જો. કુંભણિયા માટેની મેથી છે, પાલક લાવ્યા છે. હા, અને મરચાં તો ખાતા નથી એટલે લીલું લસણ તો નાખતા નથી. હા, આપણે પ્યોર સ્વામિનારાયણ જૈન વાળા, એટલે આપણે લસણ વાળા નથી બનાવ, એટલે લસણ ને એવું કઈ છે નહીં. લસણ છે તો એટલે એમાં આપણે એ બધે હવે ન નાખતા હોય. એમાં શું થતું? હવે એને સાળવાનું છે, સાળતા થાય નાખતા થાય એવું છે. આદુ થોડુંક લઈને જયંતિભાઈ મિક્સ કરી દીધું છે. થોડાક મેથી એ બધું જે મિશ્રણ હતું એ લીધું છે. બેસનનો લોટ થોડોક ઈશ્વરભાઈ નાખે છે. જયંતિભાઈ સાળી નાખતા જાય છે અંદર, શુદ્ધતા અને પવિત્રનો આશ્રય રાખીને. પટ્ટી મરચાં માટેનું એકદમ મિશ્રણ થઈ ગયું છે. તમે જુઓ તો પટ્ટી મરચાં એવા મજા આવશે ને કે એનો ટેસ્ટ બન્યા પછી આપણે કેવું લાગે છે. હવે તેલ પણ આપણે શુદ્ધ સિંગ તેલ જ વાપરીએ છીએ, ડબ્બાનું સિંગ તેલ. તો 3 જણા પ્રોગ્રામમાં ફૂલ ભજીયાની મસ્તીમાં. જયંતિભાઈ છે ને પ્રોગ્રામ માટે જો તમારે ઓર્ડર લખાવો હોય ને તો જયંતિભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. જયંતિભાઈ તમારો નંબર બોલો. 98 હા, 97 ઓકે, ફરીથી એકવાર રિપીટ કરી. જયંતિભાઈ ભાઈ કેવું લાગ્યું? એક નંબર. શું વાત છે. ચિંતા કરું તમે ભગવાનની બહુ ચિંતા રહ્યા કરે થાળની, કાંઈ એક ધારી એટલે ભગવાનનો થાળે તૈયાર કરી દીધો છે. જયંતિભાઈ હવે આપણે કુંભણિયા શરૂ થઈ ગયા. મામાની આવ્યા છે એટલે જયંતિભાઈ ની બેબી બીજા કારીગર હવે જોઈન્ટ થઈ ગયા છે. ગરમમાં ગરમ ગરમા ગરમ એવી મજા આવે છે ને કે એની વાત ન થાય. ઈશ્વરભાઈ બીજા કારીગર હવે બની ગયા છે અને જયંતિભાઈ આપણને બહુ મજા કરાવી. અને હા, આ ડૉક્ટર સાહેબ છે એને તો કેટલી મજા આવી. ડૉક્ટર સાહેબ તમારા પપ્પાએ બનાવી કેવી મજા આવી તમને? દાંત કોઈને પાડવા હોય એટલે હાજા કરવા હોય, પાડવા હોય તો મળવા એમ ડૉક્ટર ને પાડવા હોય કોઈ હાજા કરવા હોય તો કે ડૉક્ટર થઈ ગયા નાખવામાં આવશે કે